લઘુત્તમ વેતન વધારો 2025 ઘણા લાંબા સમયની માંગ કર્યા પછી આખરે સરકારે લઘુત્તમ વેતન ધારકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. લઘુત્તમ વેતન મેળવતા કામદારોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. તો નવા જે લેબર કોડમાં વેતન વેજમાં હવે શું ગણાશે અને શું નહીં, પગારના નિયમો બદલાઈ જશે. તો કયા ફેરફારો કરવામાં આવ્યા છે, હવે કોને કેટલો પગાર મળવાપાત્ર રહેશે અને કયા લાભ મળશે અને કયા લાભ મળવાપાત્ર રહેશે નહીં વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, નવા લેબર કોડ લાગુ થઈ ગયા છે. નવા લેબર કોડમાં વેતન વેજમાં હવે શું ગણાશે અને શું નહીં, કયા લાભ મળશે, કયા લાભ મળવાપાત્ર રહેશે નહીં, પગારના નિયમોમાં શું ફેરફાર થયા છે. તો નવા શ્રમ કાયદા પછી પગાર વધશે કે ઘટશે, બેઝિક પે, ડીએ અને રિટેનિંગ ભથ્થું સામેલ થશે. વિગતવાર માહિતી જોઈએ તો ભારતે સ્વતંત્રતા પછીના તેના સૌથી વ્યાપક કાર્યબળ સુધારાઓમાંનો એક શરૂ કર્યો છે, જેમાં 21 નવેમ્બર 2025થી અમલમાં આવેલા 4 વ્યાપક શ્રમ સંહિતાઓના અમલીકરણ સાથે એક નવા શ્રમયુગની શરૂઆત થઈ છે. આ સંહિતા જે 29 હાલના કેન્દ્રીય શ્રમ કાયદાઓનું સ્થાન લે છે, દાયકાઓથી ચાલી આવતી અસંગતતાઓને સુમેળ સાધવા અને કામદારો માટે રક્ષણનો વિસ્તાર કરવા માટે રચાયેલ વેતનની સાર્વત્રિક વ્યાખ્યા રજૂ કરે છે. સરકારે આ પગલાંને ઐતિહાસિક નિર્ણય તરીકે વર્ણવ્યું છે, જેનો હેતુ પારદર્શિતાને પ્રોત્સાહન આપવા, કામદાર કલ્યાણ વધારવા અને વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાનો છે. તો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમય પછી લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે અને સરકારે પણ આ પગલાંને ઐતિહાસિક નિર્ણય તરીકે વર્ણવ્યું છે, જેનો હેતુ પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો અને કામદાર કલ્યાણ વધારવા અને વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાનો છે. લાગુ કરાયેલા જે 4 સંહિતા છે તેમાં વેતન સંહિતા 2019, સામાજિક સુરક્ષા સંહિતા 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા 2020 અને ઔદ્યોગિક સંબંધો સંહિતા 2020 લાગુ કરવામાં આવ્યા છે. વેતનની સમાન વ્યાખ્યા અને 50% આદેશ સમજીએ તો પ્રથમ વખત નવો કાયદો તમામ શ્રમ સંહિતા અને સંકળાયેલા નિયમોમાં લાગુ વેતનની એક જ સાર્વત્રિક વ્યાખ્યા રજૂ કરે છે, સ્પષ્ટતા વધારે છે અને પાલન વિવાદો ઘટાડે છે. સુધારેલી જે વ્યાખ્યા હેઠળ વેતનમાં મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થું, ડીએ અને રિટેનિંગ ભથ્થું સામેલ હોવું જોઈએ, જે કરવામાં આવેલા કામ માટે નાણાકીય દ્રષ્ટિએ ચૂકવવાપાત્ર મુખ્ય વળતર બનાવે છે. તો સુધારેલી જે વ્યાખ્યા છે તેના હેઠળ વેતનમાં જે મૂળભૂત પગાર છે તે જોડવામાં આવ્યો છે, મોંઘવારી ભથ્થું, ડીએ અને રિટેનિંગ ભથ્થું સામેલ કરવામાં આવી રહ્યું છે. તો આ એક નાણાકીય દ્રષ્ટિએ ચૂકવવાપાત્ર મુખ્ય વળતર બને છે. એક મહત્વપૂર્ણ સુધારો એ બાકાત ભથ્થા પર 50% મર્યાદા છે. જો ભથ્થા જેમ કે એચઆરએ, કન્વેન્સ ભથ્થું, ઓવરટાઈમ અથવા કમિશન સામૂહિક રીતે કર્મચારીના કુલ મહેનતાણાના 50%થી વધુ હોય તો વધારાની રકમ આપમેળે કાનૂની ગણતરીઓ માટે ધ્યાનમાં લેવામાં આવતા વેતનમાં પાછી ઉમેરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ અસરકારક રીતે ફરજિયાત કરે છે કે મુખ્ય વળતર ઘટકો, મૂળભૂત પગાર, ડીએ અને રિટેનિંગ ભથ્થું, કુલ વેતન અથવા કંપનીના ખર્ચ સીટીસીના ઓછામાં ઓછા 50% હોવા જરૂરી છે. વેતનની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવેલા ઘટકોની સૂચિમાં પીએફ અથવા પેન્શનમાં નોકરીદાતાનું જે યોગદાન છે તે છે, એચઆરએ, ગ્રેચ્યુટી, છટણી, વળતર અને રહેઠાણ અથવા તબીબી હાજરી જેવી ચોક્કસ સુવિધાઓનું મૂલ્ય સામેલ છે. તો વેતનની જે વ્યાખ્યામાંથી આ બધા જે
લાભ મળવાપાત્ર છે તેને બાકાત રાખવામાં આવ્યા છે. આ જે બાકાત રાખવામાં આવેલા ઘટકો છે તેમાં પીએફ છે અથવા તેને પેન્શન પણ કહી શકાય, એચઆરએ, ગ્રેચ્યુટી, છટણી વળતર જે આપવામાં આવતું હોય છે, પેન્શનમાં નોકરીદાતાનું જે યોગદાન હોય છે, આ દરેક જે સુવિધાઓ છે તે મૂલ્ય સામેલ કરવામાં આવે છે, એટલે કે આને બાકાત રાખવામાં આવી રહ્યા છે. તો કર્મચારીઓના પગાર પર જે અસર છે વેપાર અને વિનિમય મુજબ જોઈએ તો આ પુનઃગઠનથી કંપનીઓ દ્વારા મૂળભૂત પગાર ઓછો રાખવાની અને ભવિષ્ય નિધિ યોગદાન જેવી કાનૂની જવાબદારીઓ ઘટાડવા માટે ભથ્થાઓમાં પગારનો મોટો હિસ્સો ફાળવવાની લાંબા સમયથી ચાલતી પ્રથાને કાબૂમાં લેવાની અપેક્ષા જોવા મળી રહી છે. જ્યારે એકંદર કુલ પગાર સીટીસી સામાન્ય રીતે સમાન રહે છે, ત્યારે પગાર ઘટકોની આંતરિક ફાળવણીમાં ભારે ફેરફાર થાય છે, જેના પરિણામે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ વેપાર વિનિમય થાય છે. ઘરે જવા માટે ઓછો પગાર ટૂંકા ગાળાની અસર મોટાભાગના કર્મચારીઓના માસિક ટેક હોમ પગારમાં ઘટાડો જોવા મળશે, ખાસ કરીને જેમનો મૂળ પગાર અગાઉ 50% થ્રેશોલ્ડથી ઘણો નીચે હતો. આવું એટલા માટે થાય છે કારણ કે સીટીસીનો મોટો હિસ્સો હવે ફરજિયાત લાંબા ગાળાની બચતમાં રીડાયરેક્ટ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે ₹10 લાખ સીટીસી ધરાવતી વ્યક્તિ જેનો મૂળ પગાર 30%થી 50% થાય છે, તે તેમના ટેક હોમ પગારમાં આશરે ₹4,500 થી ₹5,500નો માસિક ઘટાડો જોઈ શકે છે. હવે ઉચ્ચ સામાજિક સુરક્ષા લાંબા ગાળાનો લાભ મૂળભૂત ઘટકમાં વધારો આપમેળે મૂળભૂત પગાર સાથે જોડાયેલા કાનૂની યોગદાનમાં વધારો કરે છે. આનો અર્થ એ થાય છે કે પ્રોવિડન્ટ ફંડ પીએફ યોગદાન વધશે. પીએફ મૂળભૂતના 12% પર ગણવામાં આવે છે. વધુમાં ગ્રેચ્યુટી જવાબદારી વધશે, જે મજબૂત લાંબા ગાળાના નાણાકીય સુરક્ષા માળખા અને કામદારો માટે મોટી નિવૃત્તિ ભંડોળ સુનિશ્ચિત કરશે. એટલે કે પગારમાં ભલે થોડો ઘટાડો થાય, પરંતુ કામદારોને પ્રોવિડન્ટ ફંડ પીએફ નું જે યોગદાન છે તેમાં વધારો થશે. પીએફ મૂળભૂતના 12% પર ગણવામાં આવે છે, તેમજ વધુમાં ગ્રેચ્યુટીની જે જવાબદારી છે તેમાં પણ વધારો થશે. નિવૃત્તિ ભંડોળ સુનિશ્ચિત કરશે કામદારો માટે, તે પણ એક ફાયદાકારક નિર્ણય જોવા મળી રહેશે. તો ડેલોઇટ ઇન્ડિયાના ભાગીદાર સુધાકર સેથુરામને નોંધ્યું હતું કે નવી વ્યાખ્યા ઉચ્ચ નિવૃત્તિ યોગદાન અને મજબૂત સામાજિક સુરક્ષા લાભો લાવે છે. જે કર્મચારીઓનો મૂળ પગાર પહેલાથી જ ઊંચો હતો તેમના માટે ફેરફાર ન્યૂનતમ હોઈ શકે છે. જોકે ઈએમઆઈ સેવા આપતા અથવા ઊંચા માસિક ખર્ચ ધરાવતા કર્મચારીઓએ ઓછી ઇન હેન્ડ રકમને શોષવા માટે તેમના બજેટનું પુનઃમૂલ્યાંકન કરવું આવશ્યક રહેશે. વ્યાપક સુધારા અને પાલન આવશ્યકતાઓની વાત કરીએ તો 4 કોડનો જે અમલ સંસ્થાઓમાં લગભગ દરેક કાર્યને અસર કરે છે. તેમાં નોકરીદાતાઓ માટે કંપનીઓ હવે પાલન સુનિશ્ચિત કરવા માટે પગાર માળખાની વિગતવાર સમીક્ષા કરે તેવી અપેક્ષા છે. શાર્દુલ અમચંદ મંગલદાસ એન્ડ કંપનીના ભાગીદાર પૂજા રામચંદાનીએ ભાર મૂક્યો હતો કે કંપનીઓએ ખાતરી કરવી જોઈએ કે બાકાતનો ભાગ બનતા ભથ્થા 50%થી વધુ ના હોય. નોકરીદાતાઓએ તેમના પગાર, સોફ્ટવેર અને લાંબા ગાળાના પીએફ અને ગ્રેચ્યુટી આઉટફ્લો માટે બજેટ અપડેટ કરવું આવશ્યક છે. જોકે આ શિફ્ટ નોકરીદાતાઓ માટે તાત્કાલિક નાણાકીય પ્રવાહમાં પણ વધારો કરી શકે છે. તે વ્યાપકપણે સુધારેલી પારદર્શિતા તરફના પગલાં તરીકે જોવામાં આવે છે. ઉન્નત કાર્યકર સુરક્ષા આ કોર્સ કાર્યબળમાં ઘણા પ્રગતિશીલ ફેરફારો લાવે છે, જેમાં લિંગ પગાર સમાનતા, સમાન કામ કરતા પુરુષો હોય કે પછી સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ માટે સમાન પગારનું મૂલ્યાંકન કરતી વખતે એચઆરએ, કન્વેન્શય ભથ્થું અને ઓવરટાઇમ જેવા ભથ્થાઓને વેતનના ભાગરૂપે ગણવાની જરૂરિયાત દ્વારા આ કોડ લિંગ પગાર સમાનતાને મજબૂત પણ બનાવે છે. મહિલાઓને સંમતિ અને જરૂરી સલામતી પ્રોટોકોલને આધીન રાત્રિ શિફ્ટ અને તમામ નોકરી શ્રેણીઓમાં કામ કરવાની પણ પરવાનગી આપવામાં આવી રહી છે. ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ એફટીએસ પાછલા 5 વર્ષની જગ્યાએ ફક્ત તમે 1 વર્ષની સેવા પછી ગ્રેચ્યુટી મેળવવા માટે હકદાર બની જશો, જે તેમને કાયમી સ્ટાફની સમક્ષ બનાવે છે. સામાજિક સુરક્ષા કવરેજ ગીગ અને પ્લેટફોર્મ કામદારો સહિત તમામ કામદારોને વિસ્તૃત કરવામાં આવે છે. એટલે કે
તેમને કાયમી કર્મચારી તરીકે જે લાભ મળવા પાત્ર રહે છે તે તમામ લાભો તેમને મળવા પાત્ર રહે છે. તો ટૂંકમાં જે નવા લઘુત્તમ વેતન ધારકો માટે જે નવા કોડ લાગુ કરવામાં આવ્યા છે તેમાં ઘણા ખરા ફાયદા કામદારોને જોવા મળી રહે છે. ધન્યવાદ.